બ્રહ્માંડના 14 રહસ્યમય લોકોની દિવ્ય યાત્રા। જય શ્રી કૃષ્ણ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી પૃથ્વી આ અનંત બ્રહ્માંડનો માત્ર એક નાનકડો અંશ છે? હિન્દુ શાસ્ત્રોમાં એક અદ્ભુત રચનાનું વર્ણન છે, જેને ચતુર્દશ ભુવન એટલે કે 14 લોકો કહેવામાં આવે છે। દરેક લોકની પોતાની વિશેષતા, અલગ રહેવાસીઓ અને એક અલગ ઉર્જા છે, જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે। ચાલો આજે આપણે આ દિવ્ય યાત્રા પર નીકળીએ અને જાણીએ કે આ 14 લોકોનું રહસ્ય શું છે। સૌપ્રથમ આપણે ઉપરની તરફ પ્રયાણ કરીએ, જ્યાં 7 ઉચ્ચ લોકો આવેલા છે, જે પુણ્ય અને જ્ઞાનના કેન્દ્રો છે। સૌથી પહેલો છે ભૂલોક। આ આપણી પૃથ્વી છે, જ્યાં માનવીઓ પોતાના કર્મોના બીજ વાવે છે। આ એક કર્મભૂમિ છે, જ્યાં આપણે જેવું કર્મ કરીશું તે મુજબ આપણું આગામી લોક નક્કી થશે। હવે આપણે થોડા ઉપર જઈએ તો આવે છે ભૂવરલોક, જે પૃથ્વી અને સ્વર્ગની વચ્ચેનું એક રહસ્યમય સ્તર છે। અહીં યક્ષો, ગંધર્વો અને સિદ્ધો જેવા દિવ્ય જીવોનો નિવાસ છે, જેમનામાં અલૌકિક શક્તિઓ હોય છે। ત્યારબાદ આવે છે સ્વરલોક, જેની ઈચ્છા દરેક પુણ્યશાળી વ્યક્તિ કરે છે। આ દેવરાજ ઇન્દ્રનું ભવ્ય રાજ્ય છે। અહીં અમૃત અને દિવ્ય સુખોની ભરમાર છે, જ્યાં દુઃખનો કોઈ અંશ નથી। પરંતુ યાદ રાખજો, સ્વર્ગ કાયમી નથી। જ્યારે પુણ્ય ખૂટે છે ત્યારે જીવને ફરીથી જન્મ લેવો પડે છે। સ્વર્ગથી ઉપર છે મહરલોક, જ્યાં ભૃગુ જેવા મહાન ઋષિઓ નિવાસ કરે છે। તેઓ ભૌતિક સુખોથી પર થઈને સતત ભગવાનના ધ્યાનમાં લીન રહીને પરમ શાંતિ અનુભવે છે। તેના પછી આવે છે જનલોક, જ્યાં બ્રહ્માજીના 4 માનસપુત્રો સનક, સનંદન, સનાતન અને સંતકુમાર રહે છે। આ લોક સંપૂર્ણપણે જ્ઞાન અને વૈરાગ્યનું કેન્દ્ર છે, જ્યાં માત્ર આધ્યાત્મિક ચિક્કાર થાય છે। આગળ વધીએ તો તપલોક આવે છે, જ્યાં કઠોર તપસ્યા કરનારા યોગીઓનો વાસ છે। આ યોગીઓએ પોતાની તપસ્યા દ્વારા બ્રહ્માંડની તમામ શક્તિઓને પોતાના વશમાં કરી છે। અને છેલ્લે ઉપરના 7 લોકોમાં સર્વોચ્ચ સ્થાન છે સત્યલોક અથવા બ્રહ્મલોક। આ સૃષ્ટિના સર્જક બ્રહ્માજીનું ધામ છે, જ્યાં માત્ર શુદ્ધ સત્ય અને દિવ્યતાનો વાસ છે। પરંતુ બ્રહ્માંડ માત્ર ઉપર જ નથી, તે નીચે પણ એટલું જ ઊંડું છે। હવે આપણે નીચેના 7 લોકોની યાત્રા કરીએ। સૌથી પહેલો નીચેનો લોક છે અતલ, જ્યાં દૈત્ય બલનો પુત્ર બલ પોતાનું સામ્રાજ્ય ચલાવે છે। ત્યારબાદ આવે છે વિતલ, જેનું મહત્વ ભગવાન શિવના હાટકેશ્વર સ્વરૂપ સાથે જોડાયેલું છે। આ આપણને શીખવે છે કે ઈશ્વર માત્ર સ્વર્ગમાં જ નહીં, પરંતુ બ્રહ્માંડના દરેક સ્તરે બિરાજમાન છે। ત્રીજો લોક છે સુતલ। આ કોઈ સામાન્ય નરક નથી, પરંતુ મહાન ભક્ત રાજા બલિનું રાજ્ય છે। જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈને બલિ પાસેથી 3 ડગલા જમીન માંગી, ત્યારે તેમની ભક્તિથી પ્રસન્ન થયા। વિષ્ણુજીએ બલિને આ લોક આપ્યું અને પોતે જ તેમના દ્વારપાળ બનીને ત્યાં નિવાસ કર્યો। ચોથું છે તલાતલ, જે મહાન સ્થાપત્યકાર મય દાનવનું નિવાસસ્થાન છે। અહીંની માયાવી ઇમારતો અને કલા અદ્ભુત છે, જે કલ્પનાથી પર છે। પાંચમો લોક છે મહાતલ, જ્યાં વિશાળકાય મહાનાગોનો વાસ છે। તેના પછી આવે છે રસાતલ, જ્યાં શક્તિ અને સામર્થ્યના ભૂખ્યા દૈત્યો અને દાનવો રહે છે। અને છેલ્લે આવે છે પાતાળ, જે શેષનાગ અને વાસુકી જેવા મહાનાગોનું ઘર છે। શાસ્ત્રો કહે છે કે પાતાળનો વૈભવ સ્વર્ગ કરતાં પણ વધુ ભવ્ય અને ચમકતો છે। પરંતુ મિત્રો, આ 14 લોકો સમયના ચક્ર સાથે નાશ પામે છે, પણ ગોલોક અને વૈકુંઠ સનાતન છે। પરમાત્માની પ્રાપ્તિ જ સાચું લક્ષ્ય છે। જય શ્રી કૃષ્ણ।